હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું અને આ શાક એકદમ ખાવામાં ટેસ્ટી બને છે. અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે કે જે વધારે પડતું તેલ ખાવાનું પસંદ નથી કરતા એમની માટે પણ આ બેસ્ટ સબ્જી છે, કારણ કે આપણે આ શાકમાં જે મુઠિયા ઉમેરીએ તળ્યા વગર જ ઉમેરીએ છીએ. અને આ શાકમાં આપણે કોઈ મસાલા પેસ્ટ બનાવવાની કે ગ્રેવી બનાવવાની પણ જરૂર નથી, એટલે એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી શાક તૈયાર થઈ જાય છે. તો ચાલો એકદમ ટેસ્ટી દાણા મુઠિયાનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ. દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ તુવેરના દાણા કાઢી લીધેલા છે. 2 નંગ ટામેટાને ઝીણા સમારી લીધા છે. આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે અને 3 મોટી ચમચી જેટલું લીલું લસણ ઝીણું સમારીને લીધેલું છે. હવે એક કડાઈમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. તેમાં અડધી ચમચી જીરું, ચપટી હિંગ ઉમેરી અને વઘાર કરીશું. હવે તેમાં જે આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી હતી તે ઉમેરી દઈશું અને પેસ્ટને સાંતળી લઈશું. અને જે ટામેટાં લીધા છે ઝીણા સમારેલા તે ઉમેરી દઈશું. ટામેટાને પણ બરાબર મિક્સ કરી લઈએ. ટમેટાને બરાબર મિક્સ કરી પછી ટામેટાં જલ્દી ચડી જાય તે માટે થોડું મીઠું ઉમેરી અને ટામેટાને ચડવા દઈશું. 2 થી 3 મિનિટમાં ટામેટાં સરસ ચડી જશે. તમે જોઈ શકો છો કે સરસ ટામેટાં ચડી અને એકદમ ગ્રેવી જેવા થઈ ગયા છે. અને હવે તેમાં આપણે તુવેરના દાણા જે ફોલીને લીધેલા છે તે ઉમેરી અને મિક્સ કરી લઈશું. દાણાને આ રીતે બરાબર મિક્સ કરી લેવા પછી મસાલા કરી દઈશું. અમે 1.5 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લેવું. લાલ મરચું અહીંયા મેં જે આપણે રેગ્યુલર વાપરતા હોય એ ખાવામાં એ જ ઉમેર્યું છે. હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને દાણાને ચડવા દઈશું. દાણાને ઢાંકી અને ચડવા દઈએ ત્યાં સુધી મુઠિયા બનાવવાની તૈયારી કરી લઈએ. મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં 1 વાટકી બાજરીનો લોટ લીધેલો છે, અડધી વાટકી ચણાનો કરકરો લોટ લીધેલો છે. તમે ચણાના લોટની જગ્યાએ ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલો અજમાને હાથેથી મસળી અને ઉમેરી દઈશું. અજમાથી મુઠિયામાં સ્વાદ સરસ આવે છે. અને ચપટી ખાવાનો સોડા ઉમેરીશું. પહેલાં મસાલાને આ રીતે કોરા જ લોટમાં મિક્સ કરી લઈશું. મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ મોણ માટે ઉમેરીશું અને તેલને પણ લોટમાં સારી રીતે મસળી લઈશું. હવે તેમાં મેં 1 વાટકી મેથી ધોઈ અને રાખી છે તે ઉમેરી દઈશું. મેથીને પણ સરસ આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. મેથીને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. હવે જરૂર પૂરતું પાણી ઉમેરી અને મુઠિયાનો લોટ બાંધી લઈશું. મેથીને આ રીતે સરસ મસળીને મિક્સ કરવાથી મેથીમાં જે મોઇશ્ચર હોય તે લોટમાં આવી જાય છે. અને પછી જરૂર પૂરતું જ પાણી ઉમેરી અને લોટ બાંધો, જેથી જલ્દી મુઠિયાનો લોટ ઢીલો થશે નહીં. આ રીતે સરસ પરાઠા કરતાં થોડો કડક એવો લોટ મુઠિયા માટે બાંધી લેવો. હવે આપણે દાણા ચેક કરીશું કે ચડી ગયા કે નહીં. અત્યારે દાણા અધકચરા ચડી ગયા છે. હવે ઢાંકી અને ઉપર થોડું પાણી મૂકી દઈશું, જેથી જ્યારે મુઠિયા આપણે ઉમેરીએ ત્યારે પાણીની જરૂર હોય તો એ ગરમ પાણી અંદર ઉમેરવા થાય. હવે મુઠિયા વાળી લઈશું. મુઠિયાને આ રીતે સરસ નાના નાના વાળી લઈશું. બધા મુઠિયા વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે જે આપણે ઉપર પાણી મૂક્યું હતું એ પણ અંદર ઉમેરી દઈશું, જેથી મુઠિયા જ્યારે આ શાકમાં ઉમેરીએ ત્યારે ચડવામાં બીજું પાણી નહીં ઉમેરવું પડે, એમાં જ ચડી જશે. હવે મુઠિયા પણ ઉમેરી દઈશું.
અહીંયા 3 મોટી ચમચી જેટલું ઝીણું લસણ મેં સમારીને રાખ્યું છે તે ઉમેરી દઈશું. અને જો થોડુંક પણ ગળ્યું શાક ખાવાનું પસંદ હોય તો તેમાં તમે 1 ઇંચ જેટલો નાનો ગોળનો ટુકડો ઉમેરશો તો પણ સ્વાદ સરસ આવશે. હવે ઢાંકી અને મૂઠિયાને ચડવા દઈશું. માત્ર 5 જ મિનિટમાં મૂઠિયા સરસ ચડી જાય છે. આપણે ચેક કરી લઈએ. દાણા પણ જો સરસ ચડી ગયા છે અને મૂઠિયાને દબાવીને જોઈશું તો મૂઠિયું પણ સહેલાઈથી તૂટી જાય છે. મૂઠિયા પણ ચડી ગયા છે. તો તૈયાર છે દાણા મૂઠિયાનું શાક. હવે ઉપરથી થોડી કોથમીર નાખી મિક્સ કરી લઈશું. ના તળવાની ઝંઝટ કે ના મૂઠિયા બાફવાની ઝંઝટ, અને એકદમ ઇઝી અને ફટાફટ એકદમ ટેસ્ટી દાણા મૂઠિયાનું શાક તૈયાર છે. તેને સર્વ કરી દઈએ. ઉપરથી થોડું લીલું લસણથી ગાર્નિશ કરીશું. આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને સબ્જી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો.